આમાં એક આ જો ને નાખી દીધું હે આ આડું રે કાઢી દો જો આ પંપુડ 4 જણા વિયાયા હે તો 4 જણા અહીંયા ખેરે છે. આપણે જે આટો મારી લેવી કમ્પ્લીટ ખેરે એવા લાગીએ તો કાલે કોરા પાછા આવશું ખેરવા નકર પરમદી મીડીનું કામકાજ આપણે પૂરું થઈ ગયું છે. પણ કાલના થોડાક ઠરડા કાપેલા પડ્યા હતા એ બધા દબાવવાના બાકી છે આ વાડમાં. એટલે અત્યારમાં આવ્યા હેવી જો હણો તો લઈને આવ્યા હેવી હણો તો છે અને અહીંયા ધાર્યું પડ્યું છે. આ આપણો કૂવો છે ને કૂવાની સાફ સફાઈ આપણે જાજી નથી કરી. તો અહીંયા બોર્ડ હતી ને ઝીણા મોટા કાંટાના ડાળા કોરે કોરે હતા એ આ એક સાઈડના કમ્પ્લીટ કાપ્યા છે અને સામી સાઈડના બધા રવા દીધા છે. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ અત્યારે ઘરે આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ અત્યારે વાગી ગયા છે 4 વાગ્યા વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. તડકો અત્યારે ખતરનાક છે અને આપણે સાંયે બેઠા છે ને આ ભગતને રાખવાનું કામકાજ ચાલે છે. આ ઘોડો છે નાનકો એવડો ઈન ઘોડા હારે રમે છે. એક કોઈનું જોડું જો પંપુડા વાળું કાલી જોડા લઈને આવ્યો છે એને અહીંયા થોડાક મોટી સાઈઝના પડે છે એટલે પગમાં ફિટિંગ નહીં સરખા આવતા નીકળે જાય હાલે એટલે જોઈ ફિટ કરે છે પાછું નીકળે જાય હે એ નીકળે જાય જોડું હે જો એક પહેર્યું છે એટલે આપણે એને પગમાં પહેરાવાનું કમ્પ્લેટ પાછું ફિટિંગ થઈ જાય પછી હાલે. પંપુડા વાળું જોડું છે આમાં એક આ જો ને નાખી દીધું છે આ આડું રે કાઢી દો જો આ પંપુડ એક પગમાં નહીં નીકળતું એકમાં નીકળે જાય છે. થોડુંક મોટી સાઈઝ છે મોટું પડે છે પહેર લેવાનું. આમ પહેલા ઊંધા પહેરસ કે હમા પહેર્યા કોઈને પહેરાયા હે હવે નાખ પગાલ આમાં નથી પહેરવાનું છે જોડું પહેરવાનું છે. ભાઈને જોડા નથી પહેરવા રમવાનું કામકાજ હાલે ઘોડાનું. તડકો છે જે અડધી કલાક પછી 5 સાડા 5 ઓછો થાય જો એટલો છે તડકો. અત્યારે 5 વાગી ગયા છે. આપણે ઘરેથી ના આવી વાડીએ જ્યાં આપણે તાલ હતા અહીંયા તાલમાં આટો મારવા આવી. તાલ સુકાઈ ગયા કે નહીં બધા કમ્પ્લીટ જોવા માટે. સુકાઈ ગયા હોય તો આપણે ખેરવાના છે કાલે કોરા. આજ તો જે કાકાનીને ખેરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે તાલ ખેરવાનું. અને આપણે જો આ સુકાઈ ગયા છે ઓથડા કમ્પ્લીટ બધા જાજા લીલા નથી. ઉપર 2 થી 3 બોડવા રહ્યા એ લીલા રહ્યા છે. બાકીના બધા કમ્પ્લીટ સુકાઈ ગયા છે. જે આજનો તડકો બધો માથે જાહે અને કાલનો દી જે જવા દેવી કાલ ખેરવી એવી રીતના છે. અને કાકાજીને તો ખેરવાનું ચાલુ કરી દીધું છે. 4 જણા વિયાયા છે તો 4 જણા અહીંયા ખેરે છે. આપણે જે આટો મારી લેવી કમ્પ્લીટ ખેરે એવા લાગીએ તો કાલે કોરા પાછા આવશું ખેરવા નકર પરમદી મૂળા ટોટલ 2 દીમાં આપણે બધા ખેરી નાખવાના છે. સુકાઈ તો ગયા છે ઓથડો કમ્પ્લીટ સુકાઈ ગયા છે જાજા લીલા નથી. જો આ બોર્ડ વાયરા ને 2 આવા ક્યાંક છે સુકાણા નથી ને ઈ બાકીના બધા સુકાઈ ગયા. હાલો મિત્રો, મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને કાલનો વ્લોગ આપણે પૂરો નહોતો થયો એટલે આજે આપણે સવારમાં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું પાછું. કાલનો વ્લોગ આપણે અહીંયા પૂરો નથી કર્યો એટલે સવારમાં આપણે આવ્યા આવી વાડીએ આપણે આ વાડીનું કામકાજ ચાલુ છે. અને આમ તો વાડીનું કામકાજ આપણે પૂરું થઈ ગયું છે પણ કાલના થોડાક ઠરડા કાપેલા પડ્યા હતા એ બધા દબાવવાના બાકી છે આ વાડમાં. એટલે અત્યારમાં આવ્યા હેવી
જો હણો તો લઈને આવ્યા છે હણો તો છે અને અહીંયા ધાર્યું પડ્યું છે અને બધા કાપ્યેલા કમ્પ્લીટ છે અને દબાવવાના એક ખાલી બાકી છે અને જો આમમાં આપણે ઢગલો પડ્યો ને અહીંયા છે અને અહીંયાથી આમ દબોતું આવવાનું છે જેટલા દબાય એટલા ઝાઝા નથી 3 થી 4 ઢગલા રહ્યા છે અને બાકી આપણે વાડ કમ્પ્લીટ પૂરી થઈ જાય છે જો હામા છેડેથી વાડ લીધી હતી તે અહીંયાથી લઈને અહીંયા લીધી અને એક આપણે ઉલાપડાને કટકો હતો ખૂણો બાકી એ હોય તે કમ્પ્લીટ અહીંયા પૂરો કરી દીધો છે અને અહીંયા આ સાઈડમાં નાના નાના કોઈ ઠરડા પડ્યા હોય ને વીણી નાખવાના રહ્યા બાકી અને આને એવી રીતના રહ્યા છે એટલે વેતરમાં નાખી દેવી એટલે એનું કામકાજ આપણે પૂરું થાય અહીંયા આપણો કૂવો છે અને આ કૂવાની સાફ સફાઈ આપણે જાજી નથી કરી તો અહીંયા બોર્ડ હતી ને ઝીણા મોટા કાંટાના ડાળા કોરે કોરે હતા એ આ એક સાઈડના કમ્પ્લીટ કાપ્યા છે અને સામી સાઈડના બધા રવા દીધા છે આ જો જોળો એમના ગંજોળો છે એ સાઈડનું નહીં અહીંયા હાવ કડ પડે એટલે એ આપણે નથી કાપ્યું એટલું કમ્પ્લીટ એ ઊભું રવા દીધું છે અને બાકીનું અહીંયા જે બાવળા બધા હતા એ બધા કટિંગ કરીને વાડે નાખી દીધા છે અને એમાંથી જે લાકડા નીકળ્યા એ જો આટલા કાઢ્યા છે એટલે વાડીનું કામકાજ અહીંનું બધું કમ્પ્લીટ આમ ગોળ ગોળ લઈ લીધી છે આ કૂવો છે કૂવા ફરતે ફરતી કમ્પ્લીટ થઈ જશે ઠરડા બરડા કાંઈ રવા નથી દીધું બધું કાપીને તીરખા અહીંયા નાખી દીધા છે ઈંધણા નીકળ્યા ને બધા કાઢી લીધા છે અને આ એક આપણે કૂવાએ વાડી નજીકમાં એક આ છે બીલીપત્રનું ઝાડવું છે આમ તો ઘણા વર્ષથી છે આ 4-5 વર્ષ થઈ ગયા ત્યારનું આવડું નાવડું છે વધતું નથી બહુ આ ફૂટ મૂકે નાવું થાય ફૂંકાઈ જાય કારણ કે પૂરતું પાણી અહીંયા ન મળે એટલે એવડું ને એવડું રહે કાંઈ ફાલ ફૂલ ને એવું નથી થતું આવું નવું રહે લીલું અત્યારે જો આ લીલું થાય હવે વરસાદની આવશે એમાં લીલું ને એવું થાય છે કમ્પ્લીટ ફૂટી જાય પછી પાછું અમુક ટાઈમ આવે એટલે સુકાઈ જાય ફૂકાઈને લીલું થાય એવી રીતના રહે છે પણ હજી ક્યાંય બિલ્લા નહીં થયા નથી ફાલ આવ્યો આવું નવું રહે છે ને આપણે એક ઘેરે બીલીપત્રનું છે ઝાડવું એમાં બિલ્લા આવી ગયા છે ફાલ ફૂલ બધું એ છોડવો છે એમાં બધું કમ્પ્લીટ આવે આમાં નહીં આવતું આપણે અત્યારે વાડનું બધું કામકાજ કમ્પ્લીટ પૂરું કરી નાખ્યું છે આ વાડીની વાડ ફરતી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 11:30 ને 11:30 વાગી ગયા છે અને 11:30 આપણે વાડ બધી કમ્પ્લીટ કરીને આવતા રહ્યા એવી એટલે હણો તો ધાર્યું બે અહીંયા મૂકી દીધું છે આ હણો તો ઊભો છે અને આડું ધાર્યું પડ્યું છે એટલે અત્યારે અહીંયા ખાલી નીણની નાખવાનું કામકાજ આપણે બાકી છે અને પાય લેવી નીણની બધું નાખી દેવી પછી જ આવી ઘીરીએ કારણ કે આપણે સવારના એક ધારા બધા ઠરડા હકોર્યા અને હેઠે જે કાંટા આપણે વાડ કરી ત્યારે પડ્યા હતા એ બધા ભેગા કરીને આમ વાડ ઉપર નાખ્યા કારણ કે ચોમાસે પછી આ ખડની ઉગે એટલે વાઢવામાં ક્યાંય વાગે નહીં નડે નહીં એના લીધે ફરતા ખંપાળીએ છીએ કાંટા ઢળ્યા ઢળીને આપણે બધા કમ્પ્લીટ કરીને આખી વાડ ચોખ્ખી કરી છે